નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ વાંકાનેરના રાજવી અને ભુવા સાથે બનેલી ચમત્કારી ઘટના। વાંકાનેરના પાદરે આવેલા નેહડામાં રહેતા નથુ આપા અલગોતર એક સાદા ભોળા અને માયાળુ ભરવાડ હતા। કાળી કામડી ઓઢીને ઘેટા બકરા ચરાવવા જવું અને મોઢેથી માં ખોડિયારનું નામ લેવું, આ જ એમનું જીવન હતું। દુનિયાદારીના છોડ કપડથી તેઓ જોજનો દૂર હતા। નથુ આપવા માટે ખોડિયાર માતાજી કોઈ પથ્થરની મૂર્તિ નહોતા, પણ સાક્ષાત સગી માં હતા। ગીરમાં માં ખોડલ જેમ નવગણની વારે આવ્યા હતા, તેમ નથુ આપાને પણ વેળા કવેળાએ માનો આભાસ હતો। તેઓ સીમાડામાં એકલા બેસીને માં સાથે એમ વાતો કરતા જાણે સામે જ માં બેઠા હોય। તેમની પવિત્રતા જોઈને માં ખોડિયારે તેમના પર પ્રસન્નતા વરસાવી અને તેઓ માના ભુવા બન્યા। જ્યારે નથુ આપાના શરીરમાં માં ખોડલ રમવા એટલે ધૂણું આવતા, ત્યારે તેમનું ભોળું મુખ આદિ શક્તિના તેજથી ઝળહળી ઉઠતું। દુખિયા લોકો આવે અને નથુ આપા અનાજના 2 દાણા આપે, ત્યાં તો લોકોના રોગ અને દરિદ્રતા ગાયબ થઈ જતા। નથુ આપાને આ પવિત્રતા અને ચમત્કારોની વાતો વાંકાનેર પંથકની સરહદો ઓળંગી ગઈ। ચારે તરફ નથુ આપાના નામના એ જય જયકાર થવા લાગ્યા। પરંતુ દુનિયાનો નિયમ છે કે જ્યાં અજવાળું હોય ત્યાં અંધારાની અદેખાઈ પણ હોય છે। કેટલાક ઈર્ષ્યાળુ લોકોએ વાંકાનેરના દરબાર સુધી કાન ભંભેરણી શરૂ કરી। વાંકાનેરના તત્કાલીન રાજવી ક્ષત્રિય વટ અને સત્તાના નશામાં ચૂર હતા। તેમને કાને વાત પહોંચાડવામાં આવી કે બાપુ, તમારા રાજ્યમાં તમારાથી મોટું કોઈ નથી, પણ આ એક ભરવાડ તમારી પ્રજા પર રાજ કરે છે। લોકો તમને ભૂલીને એના પગે પડે છે। રાજાના અહંકારને ઠેસ પહોંચી રાજાએ આદેશ કર્યો કે જાઓ, એ ભરવાડને પકડીને અત્યારે જ સભામાં હાજર કરો। સૈનિકો ઘોડા દોડાવતા નથુ આપવાના નેહડે પહોંચ્યા। કોઈ પણ આદર વગર ગરીબ ભરવાડને ચોર લૂંટારાની જેમ ઢળીને લઈ જવાની તૈયારી કરી। નેહડાના લોકોના હૃદય ધ્રુજી ઉઠ્યા। જ્યારે સૈનિકો નથુ આપવાને લઈ જતા હતા, ત્યારે તેમના ઘરના સ્ત્રી, બાળકો અને નેહડાના પશુઓ પણ કરુણ અવાજે ભાંભરવા લાગ્યા। નથુ આપાએ પત્નીને કહ્યું, ગાંડી થામાં, મારી માં ખોડલ બેઠી છે, એ મારો વાળ વાંકો નહીં થવા દે। પણ કોને ખબર હતી કે આ ભક્તની ભારે અગ્નિ પરીક્ષા એ થવાની હતી। વાંકાનેરનો રાજ દરબાર ભરાયેલો હતો। રાજા ગાદી પર અહંકારથી બેઠા હતા। કવિઓ અને મંત્રીઓ હાજી હાજા કરતા હતા। આ ભૂકાદાર અને ડરામણા વાતાવરણની વચ્ચે ફાટેલી ટૂંકી કેડીઓ અને હાથમાં લાકડી લઈને એ ભોળા ભગત નથુ આપા આવીને ઊભા રહ્યા। નથુ આપાને જોઈને રાજાએ કટાક્ષ કર્યો, આવો ભુવાજી, સાંભળ્યું છે કે તમારી ખોડિયાર બહુ મોટી શક્તિ છે। આપા આખા વાંકાનેરને તમે ધ્રુજાવો છો, તો આજે મારે પણ તમારી માની શક્તિ એ જોવી છે। સભાના કેટલાક ચમચાઓ પણ હસી પડ્યા। નથુ આપાએ દરબારની વચ્ચે હાથ જોડી આંખોમાં આંસુ સાથે રાજાને પગે લાગીને કહ્યું, બાપુ, હું તો તમારા રાજ્યનો કીડો છું, ગરીબ માલધારી છું। મારી માં ખોડલ કોઈ મદારીનો ખેલ નથી કે સભામાં નાચ બતાવે। માની કસોટી ન કરો બાપુ, પાપ લાગશે। આ શબ્દોમાં ભારે લાચારીને કરુણતા હતી, પણ સત્તા આગળ શાણ પણ નકામું નીવડ્યું। રાજાએ વધુ કઠોર થઈને કહ્યું, જો તારી માં સાચી હોય તો અત્યારે જ આ સભા વચ્ચે સજીવન પરચો આપવો પડશે। કાં તો તારી ભક્તિ સાબિત કર, નહીં તો તારી શ્રદ્ધા પાખંડ છે એમ સ્વીકારીને આજીવન એ જેલમાં સડવા તૈયાર થઈ જા। અને ત્યારે એક સાચા ભક્ત માટે એ જેલમાં જવું નાનું દુઃખ હતું, પણ જગતની જનની માં ખોડિયારને લોકો પાખંડ કહે તે એનાથી સહન થાય તેમ નહોતું। નથુ આપાનું હૃદય ફાટી ગયું। તેમની આંખોમાંથી દળદળ આંસુ વહેવા લાગ્યા, જે રાજમહેલના ભોંયતળિયાને ભીંજવી રહ્યા હતા। નથુ આપા રાજમહેલની વચોવચ ફસડાઈ પડ્યા। તેમણે પોતાની લાકડી બાજુ પર મૂકી અને બંને હાથ આકાશ તરફ કરીને એ આક્રંદ કર્યું કે હે ખોડલ, હે અંધારા ઘરના અજવાળા, હે માવડી, આજે આ રાજાના દરબારમાં તારા દીકરાની નહીં પણ તારા ધાવણની લાજ જાય છે। માં સાચા ભક્તના હૃદયની કરુણ ચીસ સીધી માટેલના ગઢ સુધી પહોંચ્યો અને પળવારમાં ભર બપોરે વાંકાનેરના આકાશમાં કાળા ડિવાંગ લોહી જેવા લાલ અને કાળા વાદળો ઘેરાઈ આવ્યા। સૂરજ નારાયણ છુપાઈ ગયા અને અંધારું પટ છવાઈ ગયું। અચાનક કાન ફાડી નાખે તેવા વીજળીના કડાકા થવા લાગ્યા અને વાંકાનેરના રાજમહેલના પથ્થરો ધ્રુજવા લાગ્યા।
સભામાં બેઠેલા રાજા અને મંત્રીઓના આસન હલવા લાગ્યા. જાણે આખી પૃથ્વી હમણાં જ ફાટી જશે તેવો ભયંકર માહોલ સર્જાયો. ત્યાં જ નથુ આપાના શરીરમાં જોગમાયા ખોડિયારનો સાક્ષાત આવેશ આવ્યો. નથુ આપાની આંખો અંગારા જેવી લાલચોળ થઈ ગઈ. તેમના મુખમાંથી કોઈ પુરુષનો નહીં પણ હિમાલય ફાટે તેવી સિંહ ગર્જના પૂરતી દેવીની વાણી નીકળવા લાગી. ઇતિહાસ સાક્ષી છે કે તે સમયે રાજાની કસોટીના જવાબમાં નથુ આપાએ એટલે કે માતાજીની શક્તિથી એવો ભયાનક પરચો બતાવ્યો કે રાજસભાના તમામ લોકોની શુદ્ધિ બુદ્ધિ વહી ગઈ. કેટલાક ગ્રંથો મુજબ ગરમ ઉકળતા તેલના કડા અથવા સભાના સ્તંભોમાંથી દેવી તેજ પ્રગટ થયું. રાજાનો અહંકાર ક્ષણભરમાં રાખ થઈ ગયો. સાક્ષાત કાળભૈરવ જેવું સ્વરૂપ અને કુદરતનો પ્રકોપ જોઈને વાંકાનેરના રાજા ગાદી પરથી નીચે પટકાયા. તેઓ ધ્રુજતા નથુ આપાના પગમાં પડી ગયા અને રડવા લાગ્યા. ખમા બાપજી, માફ કરો, હું અજ્ઞાની હતો, અહંકારી હતો, મારા રાજ્યને બચાવી લ્યો માં. રાજાના પશ્ચાતાપ પછી નથુ આપાના શરીરમાંથી માતાજીની દેવી શક્તિ ધીમે ધીમે શાંત થઈ. પણ આ પ્રક્રિયા એટલી ભયાનક હતી કે નથુ આપાનું નશ્વર શરીર અસહ્ય પીડા અને થાકથી એ તૂટી ગયું. તેઓ લોહી લુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યા. શરીરની પીડા કરતાં નથુ આપાના મનની પીડા અસહ્ય હતી. હોશમાં આવતા જ તેઓ રડવા લાગ્યા. તેઓ રાજાને કહેવા લાગ્યા, બાપુ, કે તમે જીતી ગયા અને મારી ભક્તિ એ હારી ગઈ. મારે મારી માવડીને આ જગતના લોભિયા માણસો સામે નચાવી પડી. આના કરતાં મારું મૃત્યુ થયું હોત તો સારું હતું. આ દ્રશ્ય એટલું કરુણ હતું કે આખી સભા રડી પડી. રાજાને પોતાની ભૂલ સમજાઈ ગઈ હતી. તેમણે નથુ આપાની માફી માંગીને રાજવૈદ્યોને બોલાવીને તેમની સારવાર કરવા કહ્યું. રાજાએ નથુ આપાને સોના મહોરો અને ગામ ગિરાસમાં જમીન આપવાની જાહેરાત કરી. ગળગળા સાદે ધ્રુજતા હાથે નથુ આપાએ રાજાની ભેટનો અસ્વીકાર કર્યો. તેમણે કહ્યું, બાપુ, કે જે ભક્તિ જમીન અને સોના માટે વેચાય એ અલગોતરની ભક્તિ ન હોય. મારી ખોડલ મને સૂકો રોટલો આપે છે. મારે તમારા રાજના ટુકડા નથી જોઈતા. અત્યંત નબળા અને ઘાયલ શરીરે નથુ આપા વાંકાનેરની સરહદ છોડીને પોતાના નેહડા તરફ ચાલવા લાગ્યા. તેમની લાકડીના ટેકે ટેકે ચાલતા ભગતને જોઈને રસ્તામાં ઉભેલા પશુ પંખીઓ પણ જાણે ઉદાસ થઈ ગયા હોય એવું લાગતું હતું. નેહડે પહોંચીને નથુ આપા કોઈને મળ્યા નહીં. તેઓ સીધા સીમાડામાં મા ખોડિયારની નાની દેરીએ પહોંચ્યા અને માના ચરણોમાં માથું મૂકીને કલાકો સુધી રડતા રહ્યા કે માં, મને માફ કરજે. તારા આ દીકરાને લીધે તારે વાંકાનેરના દરબાર સુધી ધક્કો ખાવો પડ્યો. અને ત્યારે આ ઘટના પછી નથુ આપા પહેલા જેવા હસતા રમતા ન રહ્યા. તેમની ભક્તિ હજી વધારે ઊંડી થઈ ગઈ, પણ તેમના ચહેરા પરથી સ્મિત ગાયબ થઈ ગયું. ભક્તિની અગ્નિ પરીક્ષાની એ કરુણ યાદ તેમના હૃદયમાં એ કાયમ માટે ઘર કરી ગઈ હતી. પોતાની બાકીની જિંદગી નથુ આપાએ કોઈ પણ જાતના દેખાડા વગર ગરીબો, આંધળાઓ અને રોગીઓની સેવામાં વિતાવી દીધી. તેઓ કહેતા કે હવે કોઈ મારી માની કસોટી ન કરે, જે દુઃખ હોય તે મને આપી દો. આ ઘટના પછી વાંકાનેરના રાજાનું હૃદય પરિવર્તન થઈ ગયું. તેઓ પણ મા ખોડિયારના પરમ ભક્ત બન્યા અને દરબારમાં નથુ આપાના નામે કાયમી આદર અપાતો થયો. રાજા દર વર્ષે નથુ આપાના આશીર્વાદ લેવા આવતા. જ્યારે નથુ આપાનો અંતિમ સમય નજીક આવ્યો ત્યારે આખો માલધારી સમાજ અને ભક્તો ભેગા થયા. નથુ આપાના મુખ પર છેલ્લી ઘડીએ પણ માત્ર એક ખોડલ શબ્દ જ હતો. તેમની આંખમાંથી વહેતું છેલ્લું આંસુ પણ મા પ્રત્યેની ભક્તિનું સાક્ષી હતું. આજે પણ વાંકાનેરના સૌરાષ્ટ્રના ઇતિહાસમાં નથુ આપા અલગોતર ભરવાડની આ વાર્તા જ્યારે ડાયરાઓમાં કે ભક્તિ સંગીતમાં ગવાય છે ત્યારે શ્રોતાઓની આંખો ભીની થઈ જાય છે. એક ભક્તની લાચારી અને તેની ટેક આ વાર્તાને અમર બનાવે છે. શ્રી નથુ આપા અને વાંકાનેરના રાજાનો આ પ્રસંગ એ દુનિયાને શીખવે છે કે સત્તા, સંપત્તિ અને અહંકાર ક્ષણભંગુર છે. ઈશ્વર કે માતાજી ક્યારેય અહંકારથી પ્રસન્ન થતા નથી, પણ સાચા ભક્તના આંસુ અને તેની કરુણ આજીજી પર એ સાક્ષાત જગદંબાને પણ દોડી આવવું પડે છે. નથુ આપાની ભક્તિ આજે પણ માય ભક્તો માટે દીવા દાંડી સમાન છે. મિત્રો, વિડીયો પસંદ આવે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં.
બન્યા રહેજો મારી ચેનલ સાથે. મળીશું આપણે ઇતિહાસ સાથે, આપણે સંસ્કૃતિ સાથે. જય મા ભવાની, જય મા ખોડિયાર.